જ્યાં મોટાભાગના લોકો દિવાળીની ઉજવણી ઘરના સુખદ વાતાવરણમાં કરે છે, તે સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રે આ પર્વને ખાસ બનાવી દીધું. તે પણ એવા લોકો માટે જેમનું આ દુનિયામાં કોઈ નથી. સોમાસર નજીક આવેલ નિરાતગર ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને ડીડીઓ કે.એસ. યાજ્ઞિકે અસહાય વૃદ્ધો અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. સંસ્થામાં આશરો લેનારા 80 થી વધુ નિરાધાર, મંદબુદ્ધિ, ભટકતા અને બીમાર લોકો માટે પર્વને સ્મરણીય બનાવતી, જેમની પાસે પોતાનું કંઈ નથી તેઓ માટે તંત્ર પોતે દીપ બની પ્રકાશ લાવ્યું. ઉત્સવના ભાગરૂપે ગ્રાઉન્ડમાં સુંદર રંગોળી દોરી, દીવડાઓ પ્રગટાવ્યા, ફટાકડા ફોડવામાં આવ્યા અને મીઠાઈ વહેંચાઈ. તંત્રના અધિકારીઓએ તમામ સાથે સમય વિતાવી વાતો કરી અને તેમનું મન મીઠું કર્યું. અનુબંધ સંસ્થાના સંચાલક નિરૂપાબેન શાહ અને ટ્રસ્ટી પરેશભાઈ ડોડિયાએ જણાવ્યું કે અમે આવા લોકોને આશરો આપીએ છીએ જેમની પાસે કોઈ નથી. આજે તંત્રએ બતાવ્યું કે માનવતાનો પણ તહેવાર હોય છે. કલેક્ટર અને ડીડીઓએ પણ પોતાની વાઇટમાં કહ્યું કે આવા લોકોથી મળીને જીવનમાં સાચો સંતોષ મળે છે. તેમની સાથે ઉજવેલી દિવાળી જીવનભર યાદ રહેશે. દિવાળીના પર્વ નિમિત્તે નિરાત ઘર સંસ્થાની જે મુલાકાત લેવામાં આવી, જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા, એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે. ખરેખર અદ્ભુત કામગીરી છે, ખૂબ સરસ કામગીરી છે. દિવાળીનો તહેવાર એમની સાથે મનાવવા માંડ્યો, આજે ઉજવવામાં આવ્યો છે. સાથે ડીડીઓ શ્રી પણ સાથે હતા. ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અને આ દિવાળીના પર્વ નિમિત્તે અહીંયા જે તમામ સેવા કરતા લોકો અને જે અહીંયા નિરાધાર લોકો રહી રહ્યા છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે નિરાત ઘર સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે. એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્યપૂર્ણ સમજુ છું. અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું. અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.